આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે મિહિર રાવલ। સૌથી પહેલા વાત કરીએ કોરોનાની ગુજરાતમાં સ્થિતિ પર થઈ રહેલી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીની। તો ચીફ જસ્ટિસના વડપણવાળી બેન્ચમાં હાલ સુનાવણી ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે। એડવોકેટ જનરલની દલીલો બાદ મુખ્ય જજે અવલોકનો આવ્યા છે કે દિવાળી બાદ સ્થિતિ વકરી હતી અને કેસ વધ્યા હતા। કોરોના મહામારીમાં જે ગુજરાતની સ્થિતિ છે તેના પર હાઈકોર્ટે સુઓ મોટો લીધું છે। અમને ગુજરાતમાં શું થાય છે તેની ચિંતા છે। ચીફ જસ્ટિસનું આ કહેવું છે અને ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે અમારો મુદ્દો છે। બહારના રાજ્યોમાં શું થઈ રહ્યું છે તે અમારો મુદ્દો નથી। ટેસ્ટિંગમાં મોડું થઈ રહ્યું છે જે ચિંતાનો વિષય છે, કારણ કે અત્યારે જે ટેસ્ટિંગના જે રિપોર્ટ આવે છે તે 3 દિવસથી 5 દિવસ વચ્ચે આ રિપોર્ટ આવી રહ્યા છે। અત્યારે જે સુનાવણી ચાલી રહી છે તે સુનાવણીમાં ચીફ જસ્ટિસનું કહેવું છે અત્યારે કેસ ઘટે તેવી સ્થિતિ નથી દેખાઈ રહી, કારણ કે દિવસે ને દિવસે ગ્રાફ વધી રહ્યો છે। આરટીપીસીઆર ટેસ્ટમાં 5 દિવસ લાગી રહ્યા છે। જો ટેસ્ટિંગમાં 5 દિવસ લાગતા હોય તો એ ટ્રેક કરવું પણ અઘરું થઈ જતું હોય છે। ત્યારે દરેક રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટ નથી થતા। ચીફ જસ્ટિસે એ પણ વાત કરી છે। એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પોતાની વાત મૂકી સરકાર તરફથી, તે બાદ ચીફ જસ્ટિસના અવલોકનો છે। કોઈને ખબર નથી કે કોરોના ક્યાં સુધી રહેશે। ઘણા તાલુકાઓ છે જે આરટીપીસીઆર ટેસ્ટ નથી થતા। ચીફ જસ્ટિસનું આ પણ કહેવું છે અને દરેક દિવસે નવા મ્યુટન્ટ આવતા હોવાની વાત પણ ચીફ જસ્ટિસે કરી છે। તો કોર્ટે કહ્યું છે વેક્સિનેશન મદદ કરે છે પરંતુ એ ઉકેલ નથી। ઓક્ટોબર સુધી સ્થિતિ કંટ્રોલમાં હતી। દિવાળી બાદ સતત કેસ વધ્યા અને રેમડેસિવિર કેમ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે તે પણ એક સવાલ ચીફ જસ્ટિસે કર્યો છે। ઘરે હોય તેવા દર્દીને કેમ રેમડેસિવિર ન મળે તેવું પણ તેમણે કહ્યું છે। ગુજરાતમાં ફરી ખરાબ સ્થિતિ ઊભી થઈ હોવાનું પણ કોર્ટે કહ્યું છે। જે રેમડેસિવિર ઇન્જેક્શન છે તે માટે 1.5 કિલોમીટર લાંબી લાઈન લાગે છે તે પણ અવલોકન નોંધ્યું છે। વેક્સિનેશન મદદ કરે છે પરંતુ ઉકેલ નથી, આ વાત પણ ચીફ જસ્ટિસે કરી છે। ગુજરાતમાં શું થાય છે તેની ચિંતા હોવાની વાત ચીફ જસ્ટિસે કરી છે। સંવાદદાતા અતુલ તિવારી ફોનલાઈન પર જોડાયેલા છે। અતુલ, લગભગ અડધા કલાકથી પણ વધારે સમયથી 1 કલાકથી પણ વધારે સમયથી આ ચીફ જસ્ટિસના વડપણવાળી બેન્ચ હેઠળ સુનાવણી થઈ રહી છે અને જે અવલોકનો સામે આવ્યા છે આ અવલોકનો કહી રહ્યા છે કે ગુજરાતની સ્થિતિ ખરાબ છે તેવું ચીફ જસ્ટિસે કહ્યું છે। બિલકુલ મિહિર, વાત કરવામાં આવે તો ચીફ જસ્ટિસ દ્વારા જે અત્યારે સવાલ કરવામાં આવી રહ્યા છે એડવોકેટ જનરલને, તે ખરેખર કહી શકાય કે પૂરેપૂરું અત્યારની સ્થિતિ ઉપર તેમના તરફથી અધ્યયન કરવામાં આવ્યું છે અને સટીક સવાલ અત્યારે સરકારને તેમના તરફથી કરવામાં આવી રહ્યા છે। જેમાં અત્યાર સુધીની વાત કરીએ તો સરકાર જે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની વાત કરી રહી છે તેના ઉપર અત્યારે સીજે દ્વારા જે છે તે સરકારને સવાલો કરવામાં આવી રહ્યા છે। સરકારને સ્પષ્ટ સવાલ સીજે દ્વારા કરવામાં આવ્યો છે કે 5 થી 7 દિવસ જેટલો સમય આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આવતા સામાન્ય વ્યક્તિને અત્યારે લાગી રહ્યા છે। જે વ્યક્તિની પાસે ઓળખાણ છે, લાગવગ છે, તે પોતાનો ટેસ્ટિંગ રિપોર્ટ ઝડપથી મેળવી રહ્યો છે અને સામાન્ય વ્યક્તિને રિપોર્ટ આવવામાં ખૂબ જ લાંબો સમય લાગી રહ્યો છે અને રિપોર્ટ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી તેને સારવાર નથી મળી રહી અને એ જ વ્યક્તિ સુપર સ્પ્રેડર અત્યારે સાબિત થઈ રહ્યો છે। ખાસ કરીને ગુજરાત સરકારે પણ જ્યારે દિવાળીની પહેલા કેસો સંખ્યા ઘટી હતી ત્યારે જે રીતે બેડ ખાનગી હોસ્પિટલમાં હતા તે પણ સરેન્ડર કરી દીધા હતા, તેને પણ હાઈકોર્ટે પોતાની અત્યારે જે પ્રકારનું અવલોકન કર્યું છે તેમાં ટાંકવામાં આવ્યું છે સીજે તરફથી અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સરકારે અને લોકોએ પણ માની લીધું હતું કે કોરોના જતો રહ્યો છે। સીજે તરફથી કહેવામાં આવ્યું કે ભૂતકાળમાં પણ જ્યારે મહામારી વિશ્વની અંદર આવી છે ત્યારે કંઈ પણ 3 થી 4-5 વર્ષ સુધી જોવા મળી છે અને એ જ પ્રકારની સ્થિતિ આ વખતે પણ છે। અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારે વાત કરી રહ્યા છે ક્યાં સુધી કોરોના સંક્રમણ દેશમાં રહેશે, વિશ્વમાં રહેશે તેનો કોઈને ખ્યાલ નથી। ત્યારે સરકારે પણ એવું માની લીધું હતું કે કોરોના હવે જતો રહ્યો છે અને તે પ્રકારે જ કેટલીક હોસ્પિટલમાં જે ખાનગી કોવિડના બેડ હતા તેને પણ સરકારે સરેન્ડર કરી દીધા હતા। આ તમામ વાતચીત પોતે અત્યારે કોર્ટ તરફથી કહેવામાં આવી રહી છે અને ઓક્ટોબર સુધી જે સ્થિતિ કંટ્રોલમાં હતી, દિવાળી બાદ જ્યારે સ્થિતિ કંટ્રોલની બહાર જતી રહી ત્યારબાદ પણ જે પ્રકારે બેડ હતા ખાનગી હોસ્પિટલમાં અથવા સરકારી હોસ્પિટલમાં તેને પણ સરેન્ડર કરવામાં આવ્યા। સ્કૂલો પણ જે છે દિવાળી બાદ ખુલી, તેને લઈને પણ હાઈકોર્ટ દ્વારા જે છે તે પોતાની વાતમાં અવલોકનના રૂપે કરવામાં આવી છે અને ગુજરાતમાં એકવાર ફરીથી ખરાબ સ્થિતિ ઊભી થઈ છે તેવું સ્પષ્ટ સીજે તરફથી અત્યારે એડવોકેટ જનરલને કહેવામાં આવ્યું છે। આ સિવાય જે પ્રકારની વાતચીત અત્યારે ઓનલાઈન કોર્ટરૂમની અંદર ચાલી રહી છે તેની અંદર ટેસ્ટિંગ વધારવા ઉપર અને ઝડપથી આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આવે તેના ઉપર જોર આપવા માટે સીજે તરફથી કહેવામાં આવ્યું છે અને સૌથી મોટી ચિંતા તેમણે કેટલાક જે જિલ્લાઓ છે, ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં 1 લાખથી વધુ લોકો રહેતા હોય છે તેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે શહેરોની અંદર આરટીપીસીઆર ટેસ્ટ જરૂરથી થઈ રહ્યા છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં છે ત્યાં પણ ટેસ્ટ થવા જોઈએ,
ખાસ કરીને વેક્સિનેશનને લઈને પણ તેઓએ પોતાના અવલોકનમાં જે વાત કહી છે કે વેક્સિનેશન જોરશોરથી ચલાવવામાં જરૂર આવી રહ્યું છે, પરંતુ વેક્સિન લેનારા પણ કેટલાક સંક્રમિત થઈ રહ્યા છે. તો વેક્સિન જે છે તે સીધી રીતે 100% અસર કરતું હોય તેવું નથી લાગી રહ્યું, એટલે તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તેની અંદર તેમણે જે એક આઈપીએસ અધિકારી પણ જેમણે વેક્સિન લીધી હતી અને જેમનું મોત કોરોનાના લીધે નીપજ્યું છે, તેમનો પોતે પણ પોતાની વાતમાં તેમનો ઉલ્લેખ કરીને જે એડવોકેટ જનરલ છે તેમને પણ તેઓએ કહ્યું છે. અને ખાસ કરીને અત્યારે જે બેડની પરિસ્થિતિ છે, અત્યારે ટેસ્ટિંગ બાદ જ્યારે દર્દીને એડમિટ કરવાની જ્યારે વાત આવે છે તેને લઈને હાલમાં સુનાવણી ચાલી રહી છે. ઇન્જેક્શનને લઈને પણ તેમના દ્વારા જે રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને ભાગદોડ મચી રહી છે, તેને લઈને પણ હાઈકોર્ટની તરફથી અત્યારે જે વાત મૂકવામાં આવી રહી છે તે પણ આપવામાં આવી રહી છે. અને કોર્ટે અત્યારે જે પ્રકારે વાત કરી છે કે જે લગભગ 5 દિવસ પહેલા જે સૂચનો સીજે તરફથી રાજ્ય સરકારને નિર્દેશના રૂપે આપવામાં આવ્યા હતા તેને પણ રાજ્ય સરકારે કોઈ પણ રીતે માન્યા નથી. અને સીધી રીતે જે આ પ્રકારે કોર્ટની કહી શકાય કે રાજ્ય સરકારને એક લપડાટ છે કે જે સૂચનો તમે માન્યા નથી, સતત કેસો વધતા જઈ રહ્યા છે. અને અત્યારે ઇન્જેક્શનને લઈને જે અછત છે અને ઇન્જેક્શન રેમડેસિવિર ખાસ કરીને વાત કરીએ ટોસિલિઝુમેબની જે વાત કરીએ તે કેમ તમામ હોસ્પિટલમાં મળતા નથી, વેધક પ્રશ્ન જે કોર્ટ છે તેમણે અત્યારે એડવોકેટ જનરલને પૂછ્યો છે. અને હાઈકોર્ટના ધ્યાન ઉપર પણ એ વસ્તુ આવી છે કે અત્યારે પૂરતી સંખ્યામાં બેડ નથી, કારણ કે ટેસ્ટિંગની વાત સૌ પ્રથમ હાઈકોર્ટ તરફથી જે છે તે એડવોકેટ જનરલ સાથે કરવામાં આવી. ત્યારબાદ હવે જયારે RT-PCR રિપોર્ટ આવી જાય છે, ત્યારબાદ જયારે દર્દીને જે બેડની વ્યવસ્થા કરવાની હોય છે સારવાર માટે, અત્યારે તેના ઉપર જે હાઈકોર્ટ છે તેની અંદર સુનાવણી ચાલી રહી છે. એટલે હાઈકોર્ટ સંપૂર્ણપણે પૂર્વ તૈયારી સાથે અત્યારે જે પોતાના સવાલો છે તે એડવોકેટ જનરલને કરી રહ્યું છે. અને એવું લાગી રહ્યું છે કે આ સુનાવણી ખૂબ જ લાંબી ચાલશે, કારણ કે વન બાય વન તમામ જે પ્રશ્નો છે તે હાઈકોર્ટ અત્યારે એડવોકેટ જનરલને કરી રહ્યું છે, તમામ માહિતી લઈ રહ્યું છે. એટલે હવે જોવાનું એ રહેશે કે આખરી અવલોકન હાઈકોર્ટ પોતાનો શું કરે છે, કારણ કે હાઈકોર્ટ અત્યારે જે પ્રકારે પ્રશ્નો કરી રહી છે, સામાન્ય લોકો માટે હાઈકોર્ટ પ્રશ્નો અત્યારે એડવોકેટ જનરલ સમક્ષ કરી રહી છે. જી બિલકુલ અતુલ, સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની પણ મહત્વપૂર્ણ લાઈન તેમણે કહી છે કે 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગે છે અને હાઈકોર્ટે પણ આ નોંધ્યું છે. સાથે સાથે સરકાર શા માટે જે હોસ્પિટલ્સ છે હોસ્પિટલમાં દરેક જગ્યાએ ઇન્જેક્શન મળી રહે તે માટેની વ્યવસ્થા નથી કરતી, અને જો પૂરતો જથ્થો હોય તો એ પૂરતો જથ્થો છે તો પછી મોંઘા ભાવે કેમ રેમડેસિવિર ઇન્જેક્શન વેચાય છે, આ વાત પણ હાઈકોર્ટે કરી છે. બિલકુલ મિહિર, રેમડેસિવિર ઇન્જેક્શનની વાત કરીએ તો સરકાર સતત દાવા કરી રહી છે કે પૂરતો સ્ટોક છે, પરંતુ ભાજપના જ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કેટલાક રેમડેસિવિર ઇન્જેક્શનના ડોઝ પોતે વ્યવસ્થા કરીને સુરતની અંદર આપવાની ફરજ પડી. એ જ વસ્તુ બતાવી રહી છે કે ક્યાંક ને ક્યાંક ડોઝની અછત છે. ઝાયડસ હોસ્પિટલની વાત કરીએ તો સતત ત્યાં લાઈનો લાગી રહી છે. એક દિવસે જયારે ઝાયડસ હોસ્પિટલ પોતે દર્દીના સ્વજનોને સ્ટોક નહોતી આપી શકી રેમડેસિવિરના, એ દિવસે પણ ત્યાં લાઈનો જોવા મળી હતી. અને બીજા દિવસથી જયારે ઇન્જેક્શન ફરી આપવાની શરૂઆત થઈ તો બીજા દિવસથી ફરીથી હજારોની સંખ્યામાં જે દર્દીના સ્વજનો છે રેમડેસિવિર માટે ત્યાં લાઈન લગાવી રહ્યા છે. ખાનગી કોવિડ હોસ્પિટલને જો રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય તો ડોક્ટર અને હોસ્પિટલના પ્રિસ્ક્રિપ્શનના સહારે દર્દીના RT-PCR રિપોર્ટની સાથે SVP હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલથી અત્યારે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીના સગા માટે મેળવી શકે છે. સરકારે આ વ્યવસ્થા ઊભી જરૂર કરી છે, પરંતુ સૌથી મોટી સમસ્યા છે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ કે જે કોઈ હોસ્પિટલમાં દાખલ નથી, પોતાના ઘરે રહીને હોમ કેર સર્વિસ અત્યારે લઈ રહ્યા છે, પોતાની સારવાર કરાવી રહ્યા છે. જેમનામાં ઓક્સિજનની જો ઉણપ વર્તાય તો ડોક્ટરો મોટી સંખ્યામાં આવા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શનના ડોઝ માટે કહી રહ્યા છે. અને રેમડેસિવિર ઇન્જેક્શન જો સરકાર પાસે હોય તો સરકાર પાસેથી સીધી રીતે સામાન્ય વ્યક્તિ કે જે અત્યારે ખાનગી કોવિડ હોસ્પિટલ અથવા સરકારી હોસ્પિટલમાં દાખલ નથી, હોમ આઇસોલેશનમાં છે, તેને રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળી રહ્યા. કાળાબજારી સ્પષ્ટ ચાલી રહી છે. જે ઇન્જેક્શન 1000 રૂપિયાના મળે છે તે બહાર 2500 થી 3500 પણ ચૂકવતા અત્યારે બહાર ઇન્જેક્શન નથી મળી રહ્યા. અને એ જ કારણ છે કે ગરમીની અંદર 40 ડિગ્રી ટેમ્પરેચર હોવા છતાં પણ ઝાયડસ હોસ્પિટલની બહાર લાંબી કતારો લાગી છે. ત્યાં માત્ર અમદાવાદના જ લોકો ઇન્જેક્શન લેવા માટે આવતા હોય તેવું નથી. અમદાવાદની બહારથી પણ અન્ય જિલ્લાના શહેરના લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે રેમડેસિવિર ઇન્જેક્શનના 6 ડોઝ લેવા માટે. રેમડેસિવિર ઇન્જેક્શન કાળાબજારી થઈ રહી છે. આ પ્રકારનું જે એક પરિપત્ર છે, એક પ્રેસ નોટ પણ જે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા તરફથી પણ 2 દિવસ પહેલા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ડ્રગ ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવી છે. કાળાબજારી કરતા લોકોને રોકવા માટેની વાત કરવામાં આવી છે. હોમ આઇસોલેશનની અંદર જે લોકો છે તેમના માટે 4 થી 5 દિવસ પહેલા નીતિનભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને કમ્યુનિટી હોલની અંદર
તેમને રેમડેસિવિર ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવશે, જેથી કરીને હોસ્પિટલની અંદર જે બેડ ભરાઈ રહ્યા છે તેની ઉપર નિયંત્રણ રાખી શકાય. લોકો પોતાના ઘરોમાં રહીને રેમડેસિવિર ઇન્જેક્શન જરૂર હોય તો લઈ શકે, પરંતુ એ સુવિધા પણ ઊભી કરવામાં અત્યારે રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે. 5 દિવસ એ વાત કરે થઈ ગયા, પરંતુ હજી સુધી એ સુવિધા ઉપલબ્ધ નથી. રેમડેસિવિર ઇન્જેક્શન જે લોકો ખાનગી હોસ્પિટલમાં દાખલ છે તેમને મેળવવા લગભગ હવે ધીરે ધીરે સરળ જરૂરથી થઈ રહ્યું છે, પરંતુ જે લોકો હોમ કેર ની અંદર પોતાની સારવાર કરાવી રહ્યા છે એ લોકો માટે રેમડેસિવિર ઇન્જેક્શન લેવાનો મતલબ સ્પષ્ટ છે કે ઝાયડસની હોસ્પિટલની લાઇનમાં ઉભા રહે અથવા તો 10 થી 15 ફોન કરે, લોકોને આ જીતી કરે. જો મળે છે તો ઠીક છે, નહીં તો ભટક્યા કરે. જી અતુલ, હું આપની પાસે ફરી એક વખત પાછો ફરીશ. ત્યાં સુધી સમાચારો ફરી એક વખત દર્શકોને બતાવી દઈએ કે શું થઈ રહ્યું છે હાલ હાઈકોર્ટની સુનાવણીમાં. હાઈકોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે, લોકો કહી રહ્યા છે કે દવાઓ નથી મળતી અને એક તરફ સરકાર કહી રહી છે કે દવાઓનો પર્યાપ્ત જથ્થો છે. ચીફ જસ્ટિસે આ પોતાના અવલોકનમાં કહ્યું છે કે સરકાર કહે છે દવાઓ છે, પરંતુ લોકો કહી રહ્યા છે કે દવાઓ નથી મળતી. એટલે ચીફ જસ્ટિસે લતાડ લગાવી છે અને કહ્યું છે કે અમને વાતોની પરિણામો જોઈએ છે. સરકાર આ અંગેના કાયદા અથવા તો આ અંગેના પગલાં ભરે. હોસ્પિટલમાં ઓક્સિજનની જે અછત છે તે અછત પણ અમારી જાણમાં છે અને એ પણ ચિંતાનો વિષય છે. હોસ્પિટલની બહાર લાઈનો કેમ લાગી છે તે પણ એક પ્રશ્ન છે.